દક્ષિણ ગુજરાતમાં વિનાશક પૂર બાદ નવસારી જિલ્લાના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારોએ માનવતાનું અનોખું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે પૂર પીડિત પરિવારોને જીવન જરૂરિયાતની રાહત કીટનું વિતરણ કર્યું છે. ગણદેવી તાલુકાના વાંગરી ગામમાં આર્થિક રીતે પછાત પૂર અસરગ્રસ્ત પરિવારોને જીવન જરૂરિયાતની રાહત કીટનું વિતરણ પત્રકારોએ કર્યું છે. રાહત કીટમાં 10 લીટરનું પીવાનું પાણી, તારપતરી, વાસણ સાફ કરવાના લિક્વિડ, મહિલાઓ માટે સાડીઓ અને જીવન જરૂરિયાત વસ્તુઓ, આ સાથે બાળકો માટે અને વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક કીટ પણ આપવામાં આવી રહી છે. સમાચારોની સાથે સમાજ સેવાનું કર્તવ્ય નિભાવતા નવસારીના પત્રકારોની આ પહેલ સંવેદના, સામાજિક જવાબદારી અને માનવતાનું પ્રેરણાદાયી ઉદાહરણ છે. જિલ્લામાં અતિશય વરસાદના કારણે જે પૂર જેવી પરિસ્થિતિ ઉદ્ભવી છે અને ખૂબ કપરી પરિસ્થિતિમાંથી જે લોકો પસાર થઈ રહ્યું છે એ ધ્યાને લેતા જિલ્લાના વિવિધ પ્રિન્ટ મીડિયા અને સોશિયલ મીડિયાના રિપ્રેઝેન્ટેટિવ્સ દ્વારા આજે વિવિધ રોજિંદા જીવનની વસ્તુઓ, પુસ્તકો, નોટબુક્સ, આ તમામનું વિતરણ જિલ્લાના વિવિધ ખૂણાઓમાં કરવામાં આવી રહ્યું છે. એક કામગીરીને જિલ્લા વહીવટીતંત્ર હું બિરદાવું છું અને આ કામગીરીથી પ્રેરણા લઈને જિલ્લા વહીવટીતંત્ર સાથે આ પ્રકારની કામગીરીમાં ડિસ્ટ્રીબ્યુશનમાં જોડાવા જિલ્લાની વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓને, એનજીઓઝને, વોલન્ટિયર ઓર્ગેનાઇઝેશન્સને અપીલ પણ કરું છું. દીપક વસાવા, S24 ન્યૂઝ, નવસારી.